એક બે વરસાદમાં શહેરની આ હાલત થઈ રહી છે। કોર્પોરેશને કયા પ્રકારનું કામ કર્યું કંઈ ખબર જ નથી પડતી, પરંતુ એવું પણ કહી શકાય કે તેઓનો પોલ ખુલી રહ્યો છે। ગોત્રી વિસ્તારથી મોટી અપડેટ સામે આવે છે। ગોત્રી પ્રિયા સિનેમા આ વાળો રોડ કે જ્યાં ખાડા ટેકરાને કારણે લોકોને કમરની પણ તકલીફ થઈ રહી છે, અકસ્માતનો ડર પણ છે અને આવતા જતા રાહદારીઓ અટવાય છે, એટલે કે મુશ્કેલીમાં પણ મુકાય છે। અલગ અલગ જગ્યાની આ જ હાલત છે, અલગ અલગ રોડ રસ્તાની હાલત છે કે મસમોટા ખાડા, ડિસ્કો ડાન્સિંગ કરતા રોડ નજરે આવ્યા છે। સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। કોંગ્રેસના અગ્રણી, કોંગ્રેસના પ્રમુખ સ્થળ પર પહોંચ્યા છે। વહેલામાં વહેલી તકે આ કામગીરી થાય તે માટે વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયા રોડની સમારકામ વ્યવસ્થિત થાય, જલ્દી થાય તે અંતર્ગત માંગ કરી છે, ને તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। વોર્ડ નંબર 10 વિસ્તારમાં ગોત્રી પાણી ટાંકીથી પ્રિયા સિનેમા જવાનો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં છે, જેને લઈને વાહન ચાલકોની ગાડીઓ પંચર થવાના ચાન્સીસ વધી ગયા છે। અકસ્માત પણ થવાના ચાન્સીસ વધતા હોય અને તે અંતર્ગત કોર્પોરેશન જાગે તો ઘણું સારું છે। બાજુમાં સ્કૂલ પણ આવી છે, ખાડાને કારણે અકસ્માતો સર્જાયા છે। મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા થયા છે। કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા માંગ કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં આ રોડ રસ્તાની મરામત એટલે કે સમારકામ જલ્દીમાં જલ્દી કરવામાં આવે, નહીં તો તેઓ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। કેવા રોડો છે? જો આજે પ્રિયા સિનેમાથી લઈને ગોત્રી પાણીની ટાંકી, જે આખા રોડની હાલત એટલી ખસ્તા છે કે આજે વડોદરા સિટીની સ્માર્ટ સિટીમાં જે ચાલતી બસો છે એ બી સુરક્ષિત રહીને એવું સ્પષ્ટ દેખાઈ આવે છે, કારણ કે હમણાં પીએમઈ જે યોજના છે સ્માર્ટ સિટીવાળી બસો જે સ્ટાર્ટ થઈ છે અને એનું સ્ટેન્ડ બી અહીંયા જ છે, તો આ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે પ્રજાના ટેક્સનો વ્યય થઈ રહ્યો છે, કારણ કે લોકોના ટેક્સના રૂપિયાની આ સુવિધા મળે છે, પણ સુવિધાની સામે મીંડું છે, કારણ કે આ બસ નવી છે હાલની તારીખમાં, એનો મેન્ટેનન્સનો ખર્ચ આ તે બધો ખર્ચ એ કોર્પોરેશન પર આવવાનો છે। અને આ જે રોડ જે છે બધા એ રોડ ખોદાઈ ગયા છે, કારણ કે હમણાં જ ટૂંક સમય પહેલાં જે લાઈનો નખાઈ એ લાઈનો નખાયા પછી રોડનું પરફેક્ટ સમારકામ થવું જોઈએ। એની જગ્યાએ જો કોઈ અકસ્માત થશે, આજે જુઓ કે 2 વ્હીલર બાઇક હોય કે 4 વ્હીલર ગાડીઓ હોય એમના સસ્પેન્સર ખતમ થઈ જશે, લોકોને મણકાનો દુખાવો થઈ જશે, એવી રોડની હાલત છે। આ તાત્કાલિક ધોરણે જે તે કોર્પોરેટર છે સ્થળ પર આવવું જોઈએ, કારણ કે ટૂંક સમય પહેલાં ચૂંટણી ગઈ છે અને કોર્પોરેટર બી ભાજપના છે અને ધારાસભ્ય બી ભાજપના છે, તો આ જે વોટ મળ્યા છે તો એમને ઘરે બેસવાની જરૂર નહીં, કારણ કે આ સ્થળ પર આવશે તો નિરીક્ષણ થશે અને કામગીરી થશે, અને જે તે અધિકારી જે તે કોન્ટ્રાક્ટર જેના હાથમાં આવતું હોય એ તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવે, નહીં તો અમે કોંગ્રેસ પાર્ટી તરફથી અહીંયા આંદોલન કરીશું। વોર્ડ નંબર 10માં રોડની બધી જ જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે, શું કહેશો? આ તો મને સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે રોડની જે ક્વોલિટી છે ભ્રષ્ટાચાર કરીને ક્વોલિટી બનાવેલી છે, કારણ કે જ્યારે રોડ બનતો હોય ત્યારે ટેસ્ટિંગ થવું જોઈએ, એની યોગ્ય માત્રામાં એનું ડામરને જે બી લેવલ પ્રમાણે પાથરવું જોઈએ। આ જુઓ કે 2 વરસાદ પડ્યા અને આખા રોડ ધોવાઈ ગયો અને લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા એવું સ્પષ્ટ દેખાઈ આવે। શું નામ છે આપનું? હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ।